वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી એપ્રિલ 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 24મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, વિચારી પણ રહ્યા છીએ અને મહારાજે એમાં ઉચ્ચારેલા જે શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાના યોગમાં આવેલા સંતો, પરમહંસો, હરિભક્તો ભાઈના આધ્યાત્મિક ગુણોના પ્રમાણપત્રના આપણને દર્શન કરાવી રહ્યા છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી MBBS થયો, MD થયો, કોઈ માસ્ટર ડિગ્રી મેળવી એટલે તરત જ એને પ્રમાણપત્ર આપવામાં આવે અને એ પ્રમાણપત્ર પહેલાના સમયમાં તો મઢાવીને દિવાલ પર લટકાવવામાં આવતા. અત્યારે ડોક્ટરો પોતાની ક્લિનિકમાં, ઓફિસમાં લગાવતા હોય છે એ સૌ કોઈને દર્શન થાય. મહારાજે સૌ કોઈને ભક્તોના ભક્તપણાના દર્શન કરાવવા માટે એક હરિભક્ત અને સંતનું નામ લઈને એનામાં રહેલા વિશિષ્ટ જે ગુણ છે એ ગુણને ઉજાગર કર્યો છે. એ ગુણનું મહારાજે દર્શન કરાવ્યું છે અને દર્શન કરાવવા પાછળનો ભાવ એટલો છે કે ભક્તો અને સંતોની વચ્ચે અને સંતો અને ભક્તોની વચ્ચે આત્મીયતા વધે, આદર વધે, પ્રેમભાવ વધે, મહિમા પણ સમજાય અને સાથે સાથે એ ગુણ જેના જીવન સાથે વણાયેલો છે એવી વ્યક્તિના ગુણમાંથી જીવન જીવવાની પ્રેરણા પણ મળે. સૌથી પહેલું નામ દાદા ખાચરનું લીધું અને દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. આધ્યાત્મિક માર્ગમાં ઘણા ગુણો અનિવાર્ય પણ છે અને જે ગુણો ભક્તના જીવનમાં હોવા જરૂરી પણ છે અને જે ગુણોના કારણે ભગવાન એ ભક્ત ઉપર રાજી થાય છે. તો દાદા ખાચરનું વિશ્વાસનું અંગ, ત્યાર પછી મહારાજે બીજા જે ભક્ત છે રાજબાઈને ત્યાગનું અંગ. આધ્યાત્મિક માર્ગમાં વિશ્વાસની સાથે સાથે ત્યાગની પણ જરૂર છે અને ત્યાગ જો ન હોય તો ભક્તપણું કે સાધુપણું શોભતું નથી. ત્યાગ કર્યા સિવાય ભગવાનમાં પ્રેમ, હેત, આત્મીયતા, ભક્તિ, ઉપાસના દ્રઢ થતા નથી. જ્યાં સુધી એક પૂંછડું પકડીને આપણે બેઠા હોઈએ ત્યાં સુધી સામા કિનારે જઈ શકાતું નથી. વિશાળ પ્રચંડ વેગની અંદર વહેતી નદીના બે કાંઠા હોય.
એમાં તમે પૂર્વ દિશાના કાંઠા ઉપર ઊભા છો અને તમે સંકલ્પ કરો કે મારે પશ્ચિમ દિશાના કાંઠા ઉપર જવું છે, તો પશ્ચિમ દિશાના કાંઠા ઉપર જવા માટે સૌથી પહેલા પૂર્વ દિશાના કાંઠાનો ત્યાગ કરવો પડે. એમ ભગવાન સુધી પહોંચવા માટે સંસારનો જે કિનારો છે, સંસારમાં જે વિષય સુખ છે, એની આસક્તિ છે, એની સાથે જે જોડાણ છે એ તોડવું પડે, છોડવું પડે. એનાથી મુક્ત થયા વગર ભગવાન સુધી જઈ શકાતું નથી. ત્યાગી હોય, ગ્રહી હોય, એ દરેકના જીવનની અંદર ત્યાગ અનિવાર્ય છે. અને ત્યાગ કર્યા પછી મહારાજે સંતોને પણ કહ્યું કે ત્યાગ કર્યા પછી જે ત્યાગ કર્યો હોય એનો સંકલ્પ ન થવો જોઈએ. અને જો સંકલ્પ થતો હોય અને એ પદાર્થના માટે ધમપછાડા કરતો હોય તો એનો ત્યાગ અને એને પહેરેલા ભગવા કપડાં મિથ્યા છે, ભક્તપણું મિથ્યા છે. રાજબાઈએ ત્યાગ કર્યો એ કર્યો અને મહારાજની સાથે એવો પ્રેમ કર્યો, મહારાજની એવી ભક્તિ કરી, બ્રહ્મચર્યનું એવું પાલન કર્યું, એમનામાં એવું સચિત્વ આવ્યું, એવી શક્તિ અને સામર્થ્ય આવી ગયા કે એમના મૃતદેહને અગ્નિ પણ સ્પર્શ કરતા ડરતો હતો, ગભરાતો હતો કે આવા પરમ પવિત્ર સન્નારી એના શરીરનો મારાથી સ્પર્શ કેમ થાય, અને જો સ્પર્શ કરીશ તે મને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. તો આવું એમના વ્રત, નિયમ, તપશ્ચર્યાનું તેજ એમના જીવનની અંદર વણાયેલું હતું ને એટલા માટે તો પોતાની માતાને કહી દીધું કે માં બળી તારી ચૂંદડી, અને ભડભડ કોઠલા ઉપર મૂકેલી ચૂંદડી બળવા માંડી છે. આવા ભક્તો ભગવાન સ્વામિનારાયણના હતા. મહારાજે રાજબાઈના નામનો ઉલ્લેખ કર્યો, ત્યાર પછી જીવુબાઈનો નામનો પણ ઉલ્લેખ કર્યો, એનું પણ પ્રમાણપત્ર બતાવીને ભક્તોને દર્શન અપાવ્યા. આ ભક્તભાઈઓના આખ્યાનો વાંચ્યા પછી આપણને ખ્યાલ થાય કે અત્યારના સમયની અંદર કેટલાક એવા તાર્કિકો, એવા બુદ્ધિશાળી લોકો એવી પ્રકારનો પ્રશ્ન પૂછતા હોય છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓનો અનાદર છે, સ્ત્રીઓને સમાન સ્થાન આપવામાં આવતું નથી, સ્ત્રીઓને બેસવાની જગ્યા જુદી, પ્રવેશ કરવાની જગ્યા જુદી, એવી પ્રકારનો ભેદભાવ તમે રાખો છો. શ્રીજી મહારાજે સ્થાપેલા સંપ્રદાયમાં લેશ માત્ર પણ ભેદભાવ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, રાજા હોય કે રંક હોય, ધનવાન હોય કે ગરીબ હોય, મહેલમાં રહેતો હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, બાઈ હોય કે ભાઈ હોય, એ બંનેને ભગવાન ભજવાનો સરખો અધિકાર છે. અને બંને જો નિર્વાસનિક થાય તો બંનેને અક્ષરધામમાં એક જગ્યાએ મહારાજની સામે બેસવાનો અને મહારાજના દર્શન અને સેવાનો પ્રાપ્ત કરવાનો પણ સરખો અધિકાર છે. આધ્યાત્મિક માર્ગમાં કોઈ નાતી જાતિ, ઉંમર, સ્ત્રી પુરુષના ભાવ એની સામે જોવાતું જ નથી. જેનામાં આધ્યાત્મિકતા છે એ જ મહાન છે. મહારાજ એટલા માટે કહ્યું વચનામૃત વરતાલના વિશ્વમાં ત્યાગી ગ્રહીનો કઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. મહારાજે સ્ત્રીઓને પણ પુરુષના જેટલું અદભુત સ્થાન સંપ્રદાયની અંદર આપ્યું છે કે લાડુબા, જીવુબા, જંકુબા, રાજબા, અરે સગ્રામ ભક્તના અર્ધાંગીની ધર્મપત્ની એવા ઘણા ઘણા ભક્તો છે. એ કુશળ કુંવરબા રાણી હોય કે બધા જ જુઓ એ સાધુની કક્ષામાં ઉભા રહી શકે. કદાચ કહેવું હોય તો કહી શકાય કે મહારાજના પરમહંસોની આધ્યાત્મિકતાને પણ ટપી જાય એવું પ્રકારનું એમનું આધ્યાત્મિક જીવન હતું. એવા નિયમ ધર્મની દ્રઢતા હતી, એવી ભક્તિ અને એવી ઉપાસના હતી, એવી પવિત્રતા હતી, એવો વૈરાગ્ય હતો, એવો ત્યાગ હતો અને એવી સમજણ હતી જે આપણે સૌ કોઈ સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામીના યોગે કરીને લીમલી ગામના સગ્રામને સત્સંગનો રંગ લાગ્યો
પતિ પત્ની બંને સત્સંગી થયા અને પોતાના પેટ ભરવા માટે જે કંઈ અયોગ્ય કર્મ કરતા હતા એ કર્મ છોડી અને પછી હાથમાં માળા લીધી, ભજન ભક્તિ કરતા થયા, નિયમ ધર્મ પાળતા થયા. અને તે સમયની અંદર ભયંકર દુષ્કાળ પડેલો કે દુષ્કાળની અંદર કાઠિયાવાડનો ત્યાગ કરીને પોતે ગુજરાત તરફ આવતા હતા. રસ્તાની અંદર એક સગ્રામ ભક્ત પોતે ચાલતા જતા હતા. એનાથી 10 ફૂટના અંતરે એમના અર્ધાંગીની ધર્મપત્ની ચાલતા હતા. એ મર્યાદાનો સમય હતો. અત્યારના જેવું નહોતું કે હાથમાં હાથ પકડીને બગલમાં હાથ નાખીને ચાલતા હોય એવું નહોતું. ચાંદીનો તોડો જોયો. પેટીઓ રળવા માટે ગુજરાતમાં જઈ રહ્યા છે. દુષ્કાળનો સમય છે. આવી પરિસ્થિતિની અંદર જે વ્યક્તિને રોટલો પણ ન મળતો હોય, પૈસાની ખેંચ હોય, એવી પરિસ્થિતિમાં કોને લેવાનું મન ન થાય ને કોનું મન ન લોભાય? મનમાં એમ જ વિચાર કરે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. પરંતુ બીજી ક્ષણે એમને મહારાજના વચનો યાદ આવ્યા. પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ, અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે પડી વસ્તુ આપણે નોંધાણી વસ્તુ જે આપણે લેવી નહીં. એમણે તરત જ વિચાર કર્યો કે હું તો નથી લેતો. મને જાણપણું આવ્યું, અંતરદ્રષ્ટિ થઈ, મહારાજના વચનો યાદ આવ્યા. પરંતુ મારી પાછળ મારી અર્ધાંગીની ધર્મપત્ની પાછળ આવે છે. દુષ્કાળનો સમય છે, શું ખાવું એ પ્રશ્ન છે. અને સ્ત્રીનું મન દાગીનામાં સહેજે સહેજે જાય. એ જો લઈ જશે અને એ ઉપાડશે તો મહારાજની આજ્ઞાનો લોપ થશે. આપણા ભક્તપણામાં એટલી ખામી કહેવાશે. પોતે તો બચી ગયા, પણ પોતાની અર્ધાંગીની ધર્મપત્નીને પણ અધર્મથી બચવા માટે નીચા બેસી ચાંદીના તોડા ઉપર ધૂળ નાખી દીધી. પછી આગળ ચાલવા લાગ્યા. પાછળ ચાલતી એમની અર્ધાંગીની ધર્મપત્ની આ દ્રશ્ય જોયું. આગળ જતા એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠા. ત્યારે એમના પત્નીએ પૂછ્યું કે તમે નીચે બેસીને શું કરતા હતા? તો કે કંઈ કહેવાનું નથી, ખાલી એમ જ બેઠો હતો. કે નહીં, જે હોય તે કહો, મારાથી કેમ છુપાવો છો? ત્યારે સગરામે કહ્યું કે જો રસ્તાની અંદર એક ચાંદીનો તોડો પડ્યો હતો અને મને તે વખતે લેવાનું મન તો થઈ ગયું, પણ પછી બીજી ક્ષણે મને મહારાજની આજ્ઞા યાદ આવી એટલે મેં લેવાનું માંડી વાળ્યું. પણ તારો વિચાર થયો કે તું મારું અડધું શરીર કહેવાય અને મારા પરિવારનો એક ભાગ કહેવાય. તું જો લઈશ તો આપણા ઉપર મહારાજ કુરાજી થશે, આજ્ઞાનો લોપ થયો ગણાશે, આપણા ભક્તપણામાં ખામી આવશે. તારું મન ન લલચાય ને તારી નજરમાં તોડો ન આવે એટલા માટે એના ઉપર ધૂળ ઢાંકી દીધી. આ સાંભળતાની સાથે એમના પત્નીએ સગરામને કહ્યું, પતિદેવ, મારે બીજું વધારે કંઈ જ કહેવું નથી. જ્યારથી મારા અને તમારા ગળાની અંદર સ્વામિનારાયણની કંઠી બિરાજમાન થઈ છે ત્યારથી મારા માટે તો જમીન ઉપર પડી ગયેલી વસ્તુ ધૂળ સમાન છે. એ કિલો કિલો સોનું ભલે હોય. તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? હું તો એ વસ્તુને ધૂળ સમાન માનું છું. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહિલાઓ કેટલા જ્ઞાની હતા, સમજુ હતા, ત્યાગી હતા, વિચારવાન હતા, આધ્યાત્મિકતાને વરેલા હતા. તો શ્રીજી મહારાજ પોતે આવા ભક્તોના પ્રમાણપત્ર બતાવીને આપણને સૌને સમજાવે છે કે આપણામાં પણ ભક્તપણું આ પ્રકારનું હોવું જોઈએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.